નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયો લેક્ચરમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું રોયલ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે, તમને આ બેકગ્રાઉન્ડ જોઈને તો ખ્યાલ આવી જ ગયો છે કે આજનો આપણો વિષય અર્થશાસ્ત્ર છે. કયો છે બાળકો? અર્થશાસ્ત્ર. જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આપણે કાર્ય ભણ્યા હતા અને તેની આપણે જે નાણાકીય કાર્ય છે એ આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર. એટલે આ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં ભણી ગયા છીએ. આજે આપણે આગળ વધવાનું છે બાળકો. આરબીઆઈના બિન નાણાકીય કાર્ય આપણે શું જોવાનું છે? બી પોઈન્ટ, આરબીઆઈના બિન નાણાકીય કાર્ય બાળકો. તો બાળકો, આપણો પહેલો જે આમાં ટોપિક છે ને એ આપણો રહેશે પહેલો, નિયમન અને દેખરેખની કામગીરી. ખાલી આરબીઆઈ રૂપિયા આપવાનું જ કામ નથી કરતી કે રૂપિયા લેવાનું કામ નથી કરતી, પરંતુ આરબીઆઈ પાસે આની સિવાયની સૌથી વધારે કેટલી બાળકો? સૌથી વધારે નાની મોટી ભારત સરકારની જવાબદારી હોય છે કે એ જે દેશમાં રહેલા જે રૂપિયા હોય છે તેનું નિયમન બરાબર રીતે કરે. કેવું કરે? બરાબર રીતે. એટલે એક નાણાકીય કાર્ય તો કરે જ છે, નાણાકીય કાર્ય તો કરે જ છે, પરંતુ આપણે આજે ભણવાનું છે બાળકો બિન નાણાકીય કાર્ય. એટલે કે જેમાં રૂપિયાનો સમાવેશ નથી થતો તોય છતાં પણ આરબીઆઈ બેંકની જરૂરિયાત પડે છે. ખ્યાલ આવી ગયો ને બાળકો? તો ચાલો આપણે એ ભણીએ. તો જો પહેલો આપણો પોઈન્ટ છે નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીને દેખરેખ અને નિયમન કરે છે. શું કીધું? સમગ્ર. શું કીધું છે બાળકો? આપણા જે ભારત છે તેનું સમગ્ર મૂડી બજાર અને સમગ્ર નાણાં બજારની શું કરે છે વિદ્યાર્થી મિત્રો? દેખરેખ કરે છે, પૂરેપૂરું ધ્યાન રાખે છે. જેમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, કામ અને કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન રાખે છે. એટલે કે એક આપણે એક્ઝામ્પલથી ભણીએ બાળકો. એટલે એક ઉદાહરણ આપણે સમજીએ કે સમજો કે સરકાર આપણી જે ભારત સરકાર છે, બરાબર, સરકાર એ આપણને એક પ્રકારની લોન આપે છે. શું આપે છે? લોન. કોઈ બી કારણસર આપણે એ લોનની જરૂરિયાત છે. હવે આ લોનની આપણે જરૂરિયાત છે એટલે આપણે અનુકને ઘણી બધી આપણે બેંકમાંથી આપણે લોન લેવાની કોશિશ કરી, એમાંથી એક બેંકમાંથી આપણને લોન મળી જાય છે. સમજાઈ ગયું કે નહીં? એટલે સમજો કે મેં લોન લીધી છે 50 લાખ રૂપિયાની. કેટલા રૂપિયાની મેં લોન લીધી છે? 50 લાખ રૂપિયાની. એટલે કોઈ બી XYZ કોઈ બી બેંકમાંથી મેં લોન લીધી હશે તો પહેલાં તો આપણી માટે જે 50 લાખ રૂપિયાની જે આપણે લોન લેવાની છે એની માટે તમામ પ્રકારના આપણે શું કરવા પડશે? પેપર વર્ક તૈયાર કરવું પડશે. એટલે તમામ પ્રકારના આપણે એના શું જોશે? પેપર. એ તમામ પ્રકારના પેપર બેંક તો જોશે જ તેને, પ્લસ આરબીઆઈ બેંક પણ જોઈએ. કોણ જોઈએ? આરબીઆઈ બેંક. એને લાગશે કે હા, પાર્ટી સદ્ધર છે અને 50 લાખ રૂપિયા પ્લસ તેનું ઇન્ટરેસ્ટ સાથે લોન ચૂકવી શકે એમ છે, તો એને 50 લાખ રૂપિયા આપી દેશે. જો નહીં આપવા તૈયાર હોય તો આરબીઆઈ પૂરેપૂરી ચાન્સ કરીને ના પાડી દે કે તમને કંપનીને અથવા તમે જે પ્રકારની તમે લોન લેવા માંગો છો એ અમે લોન આપી શકશો નહીં. કારણ કે નિયમન અને દેખરેખ કરે કે ભાઈ ચેક કરે કે આજે કંપની લોન આપણી પાસે લેવા આવી છે એ હકીકતમાં એને 50 લાખની જરૂરિયાત છે કે નથી. જો જરૂરિયાત છે તો શું ચૂકવી શકશે કે નહીં. અને ઇન કેસ જો આપણે બેંક એને લોન આપી પણ દઈ અને 2-3 વર્ષમાં જો ન પણ ચૂકવે તો પછી આરબીઆઈ બેંક તેને પ્રેશર કરીને લોન ભરવાનું કહી શકે છે. એવા ઘણા બધા આપણા દેશમાં ઘણી બધી બેંકો સાથે એવું થઈ ગયું છે અને અત્યારે બેંક ના રૂપિયા ભર્યા વગર
બહારના રાજ્યમાં કે બહારના દેશમાં સેટલમેન્ટ થઈ ગયા છે એવા ઘણા બધા લોકો છે. એટલે આની પર દેખરેખની કામગીરી આરબીઆઈ બેંક કરે. કોણ કરે છે? આરબીઆઈ બેંક. ખ્યાલ આવી ગયો કે નહીં? હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. પ્રોત્સાહનનું કાર્ય. શેનું કાર્ય બાળકો? પ્રોત્સાહનનું કાર્ય. આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેંકના ખાતા ખોલાવ્યા નથી. વિચાર કરો, હજી પણ બેંકમાં આપણે ખાતા ખોલાવ્યા નથી. જ્યારે નોટબંધી થઈ ને બાળકો, ત્યારે ખબર પડી કે બેંકમાં ખાતું હોવું જરૂરી છે. ત્યાં સુધી કોઈને નહોતી ખબર કે બેંકમાં ખાતું ખોલાવાય કે ન ખોલાવાય. એટલે કે હજી પણ આપણા દેશમાં જે કહેવાય ને બેંક, એમાં હજી પણ ઘણા બધાના એકાઉન્ટ નથી. બરાબર. એનું એક જ કારણ છે કે બેંકની પ્રોસેસ આ ઘણા બધા વ્યક્તિઓને સમજાતી નથી, સરળ લાગતી નથી. એના કારણે આપણા ભારત દેશમાં બેંકની જે જરૂરિયાત છે એ મુજબ આપણા દેશમાં ખાતા નથી. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજાર પર આધારિત રાખે છે. એટલે કે શું? બહુ સિમ્પલ. સમજો કે 1 લાખ રૂપિયાની જરૂર છે, તો 1 લાખ રૂપિયા કોઈની પાસેથી 1% લેખે અથવા 2% લેખે અથવા 1.5% લેખે એ લઈ આવશે 6 માસ કે 12 માસ માટે, ગમે એટલા માસ માટે, અને દર મહિને એ વ્યાજ ચૂકવશે. એની કરતાં જો તમે સંગઠિત એટલે કે બેંકમાં તમે આ પ્રકારની લોન લ્યો તો તમને હપ્તા પણ સરળ પડે અને તમે આરામથી ભરી પણ શકો. અને જો અસંગઠિત ક્ષેત્રથી તમે જો નાણાં લીધા હોય અને જો તમે ભરવામાં વિલંબ કરો અથવા ન ભરી શકો તો એ તમારી વસ્તુ પણ જપ્ત કરી શકે છે, તમને પરેશાન પણ કરી શકે છે. એટલે આપણા દેશમાં બેંકમાં જેનું ખાતું નથી અને નાણાંની જરૂરિયાત પડે છે તે આવા અસંગઠિત ક્ષેત્રમાં એ નાણાં ગોતતા હોય છે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે. આમ તો હકીકતમાં જોઈએ ને તો બિઝનેસ જો તમે કોઈ પણ પ્રકારનો કરતા હોય ને વિદ્યાર્થી મિત્રો, અથવા એક્ઝામ્પલ તરીકે કોઈ પણ બિઝનેસ કરતા હોય, બરાબર, એ લોકોને હંમેશા પોતાના જે રૂપિયા ચૂકવવાના હોય ને એ હંમેશા ચેકથી ચૂકવવાના. શેના ચૂકવવાના? ચેકથી. એની જગ્યાએ શેના ચૂકવે છે? કેશ. તો કેશથી ચૂકવવાના નહીં. કેશથી આપણા ચોપડામાં તો એન્ટ્રી રહી છે લખેલી, પણ એની કરતાં ચેકથી ચૂકવેલું હોય તો વચ્ચે બેંક આવે છે અને બેંક પાસે પણ એન્ટ્રી રહી છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી અને તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાળવવાની મુશ્કેલી થાય છે. એટલે તે મોટી મોટી કંપની તેના કારીગરો, વર્કરોને નાણાં રોકડા આપી દે છે પગારમાં. બરાબર. જો એ ચેકથી ચૂકવતા હોય તો હકીકતી કંપની કેટલી આવક જાવક કરે છે એ બેંકને ખબર પડે અને દેશને પણ ખબર પડે અને સાચી હકીકત માહિતી આપણને મળી શકે છે. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્ન કરે. એટલે આરબીઆઈ એમ કહે છે કે તમે જ્યારે પણ નાણાં ચૂકવો તે ફરજિયાત તમે ચેકથી ચૂકવો. શેનાથી ચૂકવો? ચેકથી. કેશથી ચૂકવવું નહીં. વળી લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહિત કરે છે કે જ્યારે તેને નાણાંની જરૂર પડે તે આવી સહકારી બેંક આપણને ઓછા વ્યાજે ધિરાણ કરીને આપણી નાણાંની જરૂરિયાત સંતોષે. આગળનો ટોપિક લઈ લઈએ. હવે છે સમાવેશી વિકાસ માટેના કાર્ય. સમાવેશી વિકાસ માટેના કાર્ય. આમાં શું હોય? ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાના કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તન આવે છે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનનો લાભ મેળવવો જરૂરી છે. શું કહે છે? આપણા દેશમાં આર્થિક ભિન્નતા પહેલેથી જોવા મળે છે. અમીર અમીર છે, ગરીબ ગરીબ છે, અને સૌથી વધારે તકલીફ આપણા દેશમાં મધ્યમ વર્ગનો છે. બરાબર. એ તો આપણે સૌ જાણીએ જ છીએ. પરંતુ જ્યારે આર્થિક પરિવર્તન આવે છે તે દરેક વર્ગના લોકોને ખૂબ જ પરિવર્તન લાવવાની જરૂર હોય છે. તે બેંક જ હંમેશા કામ લાગતી હોય છે. જેમ કે આપણા દેશમાં સૌથી મોટું આર્થિક પરિવર્તન આવ્યું નોટબંધી. સૌથી મોટું પરિવર્તન શું આવ્યું બાળકો? નોટબંધી આવ્યું છે. એટલે જ્યારે નોટબંધી આવી ને તો એ બધાને બેંકની જરૂરિયાત પડી. શેની જરૂરિયાત પડી? બેંકની. ત્યારે જેને ખાતા નહોતા તેને ખાતા ખોલાવ્યા, પછી નાણાં તેને બેંકમાં એ નાખ્યા, પછી એમાંથી ઉપાડ્યા, ત્યારે તેને બેંકની હકીકત માહિતી ખબર પડી. આરબીઆઈ
આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસ કરતી રહી છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરી છે. જેમ કે ખેતી, તો દર વર્ષે જે કોઈ ખેડૂત હોય છે તેને સરકાર 50,000 રૂપિયાથી લઈ કે 1 લાખ રૂપિયા સુધીની ઓછા વ્યાજ દરે એટલે કે 4% ખાલી વ્યાજ દરે ધિરાણ આપે છે 1 વર્ષ માટે, બહુ ઓછા વ્યાજ દરે. પછી આ રીતે આપણે બિઝનેસમાં પણ લોન લઈ શકીએ છીએ. એટલે આ બધું સમાવેશ વિકાસ માટે સરકાર સમજાવે છે, પણ લોકો જાગૃત થતા નથી અને અસંગઠિત ક્ષેત્રથી લોકો નાણાં ગોતવાની કોશિશ કરે છે અને તકલીફ પડે છે. લોકોમાં બેન્કિંગ અને નાણાંના વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટેનો પ્રચાર કરે છે. સરકાર અને બેંક બંને ભેગી થઈને લોકોને જાગૃતતા વધારવાની કોશિશ કરે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન આરબીઆઈ કરે છે. કોણ કરે છે? આરબીઆઈ. ખાલી ₹0 તમે ખાતું ખોલાવો, તમારું પ્રધાનમંત્રી જનધન યોજનાનું ખાતું ખુલી જાય. તમામ પ્રકારના જે ગરીબોને જે લાભ મળવાના હોય જનધન ખાતાને લાભ મળે છે. વળી બેંકોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારો તથા સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાંતો લેખો પોતાની વેબસાઇટ પર મૂકે છે, જે દરેક વ્યક્તિ વિના મૂલ્યે પ્રાપ્ત કરી શકે. તમે જોઈ શકો છો, તમારે આરબીઆઈના આંકડા જોવા હોય તો લખવાનું www.rbi.bank.in લખશો એટલે આરબીઆઈની વેબસાઇટ છે. એમાં તમને આપણના આખા વર્ષના કે 3 માસના કે 6 માસના કે 12 માસના તેમાં તમને આંકડા જોવા મળશે. બાળકો, ખ્યાલ આવી ગયો કે નહીં? હવે આની પછીનો ટોપિક છે નાણાકીય નીતિ. એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લઈ લઈશું. એટલે કે લાસ્ટ ઇકોનો વિડીયો લેક્ચર અને આજનો વિડીયો લેક્ચર બાળકો બે ભેગો કરીને તમારે ફરી વખત જોવાનો રહેશે, તો તમને વધુ ખ્યાલ આવશે કે કઈ રીતે આ બિન નાણાકીય નીતિ અને નાણાકીય નીતિ આરબીઆઈને આપણે સમજાવી છે. જો ન સમજાય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અથવા વોટ્સઅપ નંબર પર પણ તમે કમેન્ટ કરી શકો છો. અને જો હજી પણ ન સમજાયું તો વિડીયોને એક વખત ફરી વખત રિવાઇન્ડ કરીને તમે જોઈ લો બાળકો. અને જરૂરથી આપણે આ વિડીયો જોયા બાદ આપણે આ વિડીયોને લાઈક કરજો બાળકો, અને સબસ્ક્રાઈબર કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ઓકે બાળકો, તો નવા ટોપિક નાણાકીય નીતિ સાથે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું બાળકો. ઓકે, થેન્ક યુ.